ચાલો 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 જલ્દીથી આવી જાઓ આપણા આજના સરસ મજાના સેશનમાં, ઓરિએન્ટેશન સેશનમાં જલ્દીથી આવી જાઓ. યસ, જલ્દીથી આવી જાઓ. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈએ, રાઈટ, યસ, વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ એટલે સફળતાનું સરનામું. કારણ કે તમારી સફળતા એ જ અમારું લક્ષ્ય છે. ઓકે, તમારી સફળતા એ જ અમારું લક્ષ્ય છે. યસ, ધીસ ઇઝ અ લાઈવ લેક્ચર. યસ, યસ. ચાલો, ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે સૌથી વધારે પરિણામ અને ક્વોલિટી એજ્યુકેશન આપતી એકમાત્ર સંસ્થા એટલે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ, કે જ્યાં તમને સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સની સાથે સાથે જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સ પણ એકદમ સર્વશ્રેષ્ઠ અને સૌથી અનુભવી ફેકલ્ટી ટીમ ભણાવે છે. રાઈટ, યસ, એટલે ક્વોલિટી એજ્યુકેશન ફોર ટેકનિકલ એન્ડ જનરલ સ્ટડીઝ બોથ સબ્જેક્ટ્સ. ઓકે, યસ, અને એટલે જ અહીંયાથી સફળતા મળે છે. સફળતાનું સરનામું એટલે વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ. સાચા અને સચોટ રિઝલ્ટ અહીંયાથી તમને મળે છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને બધાને ખબર છે કે સિવિલ એન્જિનિયર્સ માટે ભરતીઓનો વરસાદ થઈ ગયો છે, ભરતીઓનો મારો થયો છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર EE ક્લાસ 3 ની 824 પોસ્ટ આવી છે, તથા વર્ક આસિસ્ટન્ટની 513 પોસ્ટ આવી છે. ઓકે, જેના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે, EE ના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે 13/5/2025 થી. લાસ્ટ ડેટ છે 27/5, અને વર્ક આસિસ્ટન્ટના ફોર્મ ભરાવાના શરૂ થવાના છે 20/5/2025 થી 3/6/2025. ઓકે, તો આ ડેટ્સ ધ્યાનમાં રાખજો. આની સંપૂર્ણ માહિતી તમને જોતી હોય કે આ ભરતીઓમાં બીજી કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, રાઈટ, ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે, બધી જ માહિતી મેં આ લેક્ચરમાં આપેલી છે. રાઈટ, આપણો ગઈકાલે નહીં એના પેલા દિવસે, રાઈટ, આપણો લાઈવ સેશન હતો. ઓકે, તો યુટ્યુબ પર જઈને તમે જોઈ શકો છો. વેબ સંકુલ સિવિલ એન્જિનિયરિંગ આપણી યુટ્યુબ ચેનલ છે, એમાં તમને લાઈવમાં જઈને અત્યારે સૌથી પહેલો લાઈવ આ દેખાતો હશે. તો ત્યાં જઈને તમે આ જે ભરતીઓ આવી છે, 1337 વેકેન્સીઝ આવી છે ટોટલ ક્લાસ 3 ની, એની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ કે ક્લાસ 3 માં અલગ અલગ કઈ પોસ્ટ ઉપર વેકેન્સીઝ આવતી હોય છે. વર્ક આસિસ્ટન્ટ હમણાં જ આવી છે, બરાબર છે, 513, 26,000 સેલેરી હોય છે. સર્વેયર મહેસૂલ 26,000 સેલેરી હોય છે. સર્વેયર સિટી સર્વેયર, બરાબર છે, એની હોય છે 40,800. સિનિયર સર્વેયરની બી 40,800 હોય છે. રાઈટ, ત્યારબાદ EE જેની ભરતી આવી છે, રાઈટ, એની 49,600 સેલેરી છે. પ્લાનિંગ આસિસ્ટન્ટની બી 49,600 હોય છે. ટેકનિકલ સુપરવાઇઝરની 40,800 હોય છે. જે પણ ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સ હોય બધા, રાઈટ, જેટકો થઈ ગયું, UGVCL, PGVCL, DGVCL થઈ ગયું, એમાં 50,000 સેલેરી હોય છે. ત્યારબાદ જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની બી 40,800 સેલેરી હોય છે. તો આ બધી અલગ અલગ ક્લાસ 3 અને સુપર ક્લાસ 3 ની જે વેકેન્સીઝ આવતી હોય છે એની આપણે માહિતી આપી છે. અત્યારે હમણાં 1337 વેકેન્સી આવી છે, ગૌણ સેવા દ્વારા બહાર પાડવામાં આવી છે. એમાં વર્ક આસિસ્ટન્ટની 513 અને EE ની 824 વેકેન્સીઝ છે. ઓકે, ચાલો ત્યારબાદ આ બધા ડિપાર્ટમેન્ટ્સ છે કે જે સિવિલ એન્જિનિયર્સની રિક્રુટમેન્ટ કરે છે. ગવર્મેન્ટના બધા ડિપાર્ટમેન્ટ્સ છે. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, R&B ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, આમાં જ હમણાં ભરતી આવી છે. જે EE અને વર્ક આસિસ્ટન્ટની વેકેન્સી આવી છે એ બધી આ જ ડિપાર્ટમેન્ટની આવી છે. ટોટલ 1337. પછી GMB ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ વેકેન્સીઝ બહાર પાડતું હોય છે. ત્યારબાદ GWSSB પણ વેકેન્સીઝ બહાર પાડતું હોય છે. ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ, રાઈટ, હમણાં જે તમે પેલી બધી વેકેન્સીમાં જોયું તો એમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ જે હતું, સર્વેયર હતું, રાઈટ, એ બધું આ ટાઉન પ્લાનિંગ અને વેલ્યુએશન ડિપાર્ટમેન્ટને હેલ્પફુલ થતું હોય છે. ત્યારબાદ આ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, આ બંને હમણાં જ વધારે પિક્ચરમાં આવ્યા છે 2024માં. ત્યારબાદ GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ વેકેન્સીઝ આવતી હોય છે. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો
આ ગૌણ સેવા જે છે એક્ઝામ કન્ડક્ટિંગ બોડી છે, જે તમારી ક્લાસ 3 ની મોટા ભાગની એક્ઝામ કન્ડક્ટ કરતું હોય છે. એના સિવાય પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ પણ ક્લાસ 3 ની એક્ઝામ કન્ડક્ટ કરતું હોય છે. આ બધી અલગ અલગ બીજી પણ ડિપાર્ટમેન્ટ છે, બીજા પણ બોડીઝ છે, રાઈટ. ત્યારબાદ આ બધી અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં પણ ભરતીઓ આવતી હોય છે, વેકેન્સીઝ આવતી હોય છે ક્લાસ 3 ની, રાઈટ. ડિપ્લોમા લેવલ પર, ડિગ્રી લેવલ પર બી આવતી હોય છે. આ બધા ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સ છે જેની મેં તમને વાત કરી હતી, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, જીએસઈસીએલ, જેટકો. ઓકે. નાઉ why Websangul civil engineering is best, sir? Why we should prepare with Websangul civil engineering, right? શા માટે અમારે અહીંયા તૈયારી કરવી જોઈએ? તો મેં તમને બતાવ્યું એમ કે ભાઈ સફળતાનું સરનામું એટલે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ. ગુજરાતમાં સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે સૌથી વધારે પરિણામ, સાચા અને સચોટ પરિણામ તથા ક્વોલિટી એજ્યુકેશન, ટેકનિકલ સબ્જેક્ટ્સ અને જનરલ સ્ટડીઝ બધા જ સબ્જેક્ટ્સનું ક્વોલિટી એજ્યુકેશન આપતી ગુજરાતની એકમાત્ર સંસ્થા એટલે વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ, જેમાં તમને ગુજરાતના ટોપ લેવલ ફેકલ્ટીઝ એક જ પ્લેટફોર્મ પર મળી જાય. જનરલી કેવું થતું હોય, કોઈક જગ્યાએ ટેકનિકલમાં 3-4 સબ્જેક્ટ સારા હોય, રાઈટ. જનરલ સ્ટડીઝ તો હોય જ નહીં, હાવ ઝીરો જ હોય. અહીંયા એવું નથી. અહીંયા તમને ટેકનિકલના બધા સબ્જેક્ટ્સ બી મસ્ત ભણાવવામાં આવશે અને જનરલ સ્ટડીઝના પણ બધા સબ્જેક્ટ્સ મસ્ત ભણાવવામાં આવશે, કારણ કે વેબસંકુલની જે ધુરંધર ફેકલ્ટીઓની ટીમ છે એ આપણી સાથે છે, જે જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સ ભણાવે છે. સો હંમેશા તમારે કોની જોડથી ભણવું જોઈએ? બેસ્ટ જોડથી. સો લર્ન ફ્રોમ ધ બેસ્ટ. ઓકે, #learn from the best. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને હાઈલી એક્સપિરિયન્સ્ડ અને પરમનન્ટ ફેકલ્ટીઝ મળશે. પરમનન્ટ ફેકલ્ટીઝ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે પણ કોઈ ફેકલ્ટી છે એ પરમનન્ટ છે. યસ, અહીંયા જ ગાંધીનગરમાં જ આપણી ઓફિસ પર અવેલેબલ છે. ઓકે, પરમનન્ટ ફેકલ્ટીઝ છે. ગવર્મેન્ટ ઓફિસર છે એ બી ફ્રિકવન્ટલી અહીંયા આવતા રહેતા હોય છે. એવું નહીં કે કોઈ એકાદ બે સબ્જેક્ટ ભણાવી દીધા, બેચો હો હા કરીને ચાલુ કરી લીધી અને પછી ઉડીને જતા રહ્યા ક્યાંક, એવું નહીં. બધા જ ફેકલ્ટી તમને અહીંયા જ ગુજરાતમાં જ ભારતમાં જ અવેલેબલ મળશે, ગાંધીનગર આપણી ઓફિસ પર. ઓકે, યસ. સો હાઈલી એક્સપિરિયન્સ એન્ડ પરમનન્ટ ફેકલ્ટીઝ, એમાં સૌથી પહેલા તો હું જ છું. તમે બધા મને ઓળખો જ છો. મારા ઇન્ટ્રોડક્શનની તો એઝ સચ બહુ કંઈ જરૂર નથી તમને, એઝ યુ ઓલ નો. ઓકે, છેલ્લા 9 વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છું, 9 કરતાં વધારે વર્ષ. એમાં 3 વર્ષ આઈઆઈટી જેઈમાં મેથ્સ અને ફિઝિક્સ ભણાયેલું છે, ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સ ભણાયેલા છે. ઓકે, યસ. ત્યારબાદ ફેની મેમ છે. યસ, ફેની મેમનું બિલ્ડિંગ મટીરિયલ, ફેની મેમની નોટ્સ, એમની જે રીલ્સ છે એ ગુજરાતમાં બહુ જ ફેમસ છે, બરાબર છે. અને ખાલી ગુજરાતમાં નહીં, ભારતમાં પણ એમની રીલ્સ બહુ ફેમસ છે. આ એમની હેન્ડ રિટન નોટ્સ છે. હા, આ કોઈ ડાયાગ્રામ ગૂગલમાંથી નહીં લીધેલા, આ મેડમે પોતે ડ્રો કરેલા છે, રાઈટ. આ બધા જોઈ શકો તમે. ઓકે, યસ. તો આ મેમ પોતાની સરસ મજાની હેન્ડ રિટન નોટ્સ, મારા સબ્જેક્ટ્સની બી નોટ્સ લખી આપતા હોય છે, બીજા ફેકલ્ટીના સબ્જેક્ટ્સની બી નોટ્સ લખી આપતા હોય છે, રાઈટ. અને એવી નોટ્સ તમને આપણી બેચમાં મળે છે. યસ, જોઈ શકો છો. યસ, આ એમની ક્રિએટિવિટી છે મેડમની. ત્યારબાદ આ રીલ છે, બરાબર છે. રામ મંદિર પર રીલ બનાવેલી હતી. ત્યારબાદ આ બુલેટ ટ્રેન ઉપર, રાઈટ, અમદાવાદ બોમ્બે હાઈ સ્પીડ રેલ કોરિડોર, એના ઉપર રીલ બનાવેલી હતી. અને આ સાઇટ ઉપર જઈને જે કવર હોય છે, આપણા કવર, એના પાછળનો કન્સેપ્ટ શું છે, કોડમાં સુપરવિઝન્સ આપેલા છે, એની રીલ બનાવી. તેના રીલમાંથી તો એક ડાયરેક્ટ એમસીક્યુ બી બને છે. ઓકે, એટલે આવી સરસ મજાની વસ્તુ યસ મળતી રહેતી હોય છે. યસ યસ યસ, વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે ફેની મેમનું બિલ્ડિંગ મટીરિયલ ધી બેસ્ટ છે. યસ, એમની બિલ્ડિંગ મટીરિયલની નોટ્સ, એમની ક્રિએટિવિટી, એમના ડાયાગ્રામ્સ અને એમનું જે ડેપ્થ છે, સબ્જેક્ટ ઉપરની જે ગ્રીપ છે. યસ, વિનર્સના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો યસ મેમ જોડે ભણેલા છે, રાઈટ. યસ. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફિસર્સ છે, રાઈટ. બાકીના ટેકનિકલ સબ્જેક્ટ્સ માટે ગવર્મેન્ટ ઓફિસર્સ છે. અહીંયા તમને જે પણ ફેકલ્ટીઝ ભણાવશે એ દરેક ફેકલ્ટીઝ તમને કઈ ભાષામાં ભણાવશે? તો ગુજલીશ ભાષામાં ભણાવશે. ઓકે, યસ. અને જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સ જે અત્યારે ક્લાસ 3માં તમે જુઓ તો મેથ્સ, રીઝનિંગ, પોલિટી, કરંટ અફેર્સ, ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન જે સિલેબસમાં આવ્યું છે, રાઈટ. તો આટલા જે જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સ છે, જેના ટોટલ 90 માર્ક્સ છે, મેથ્સના 30, રીઝનિંગના 30 અને બાકીના 30,
એમ કરીને 90 માર્ક્સનું જે જનરલ સ્ટડીઝ છે એ વેબ સંકુલના ધુરંધર ફેકલ્ટીઝ તમને ભણાવશે. ઓકે, જેમણે નિર્માણ બેચ, જે ગઈ વખતે ગૌણ સેવાની 1208 વેકેન્સીઝ આવી હતી, એ નિર્માણ બેચમાં ભુક્કા બોલાયેલા છે. અને આપણી જે નિર્માણ બેચ, જે આપણી ફર્સ્ટ બેચ હતી, રાઈટ, એમાં જબરજસ્ત આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ આવ્યું છે. તમે જોયું છે અલગ અલગ ભરતીઓમાં વિદ્યાર્થીઓ મળવા બી આવતા હોય છે. આપણે એમનું ટ્રોફી આપીને એમનું સન્માન બી કરતા હોઈએ છીએ, રાઈટ. કેટલા બધા વિદ્યાર્થી મિત્રો મળવા આવ્યા છે, અને હજુ તો ઘણા હજુ આવી બી નહીં શક્યા. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી નિર્માણ બેચ, સર્જન બેચમાંથી સફળતા મેળવીને અત્યારે સરકારી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઓકે, આવશે એ પણ બતાવીશ તમને. આ વેબ સંકુલની ધુરંધર ફેકલ્ટીઝની ટીમ જે છે એ તમને આ બેચમાં ભણાવવાની છે. ઓકે, યસ. અને અહીંયા બધા જ ફેકલ્ટીઝ તમને ગુજરાતી પ્લસ ઇંગ્લિશ એટલે ગુજલીશ ભાષામાં ભણાવશે. યસ, દરેકે દરેક ફેકલ્ટી અહીંયા ગુજરાતનો છે. ગુજરાતના ફેકલ્ટીઝ તમને આ બેચમાં ભણાવશે ક્લાસ 3 માં. ઓકે, યસ, એટલે એના માટે તમે નિશ્ચિંત રહો. ઓકે, યસ, ગુજરાતના ફેકલ્ટીઝ તમને આ બેચમાં ભણાવશે. ઓકે, યસ, ગુજલીશ ભાષામાં ભણાવશે. ગુજરાતી અને જે ટેકનિકલ વર્ડ્સ હોય તો ઇંગ્લિશમાં જ હોય. કમ્યુનિકેશન આ રીતે ગુજરાતીમાં થશે. તો ગુજલીશ ભાષામાં દરેકે દરેક ફેકલ્ટીઝ તમને આપણી આ બેચમાં ભણાવવાના છે. આપણા રિઝલ્ટની જે મેં તમને વાત કરી હતી, જોઈ શકો છો તમે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં રેન્ક 1 આ નિર્માણ બેચોમાંથી ભણેલા છે બધા. યસ, ભવ્ય સફળતા. પ્લાનિંગ આસિસ્ટન્ટમાં 54 વિદ્યાર્થીઓ આપણી બેચમાંથી. એડવર્ટાઇઝમેન્ટ નંબર 215. જોઈ શકો છો આ બધા જ વિદ્યાર્થી મિત્રો આપણી બેચમાંથી ભણેલા છે. યસ, એમને આપણે બુક પણ ગિફ્ટ કરી હતી, કારણ કે એ જ વખતે આપણે આ બુકનું લોન્ચિંગ રાખ્યું હતું અને આ લોકોનું સરસ મજાની એક સક્સેસ પાર્ટી જેવું રાખ્યું હતું. ઓકે, યસ, આ જો સક્સેસ પાર્ટી જેવું રાખ્યું હતું અને સેમિનાર બી હતો. આ જે સર છે પોતે પ્લાનિંગ આસિસ્ટન્ટ એ વખતે હતા, અત્યારે તો જુનિયર ટાઉન પ્લાનર થઈ ગયા છે. તો એમનો એક સેમિનાર બી હતો, સક્સેસ પાર્ટી બી હતી અને બુક લોન્ચિંગ બી હતું. આગળ બુક બી પડી છે, રાઈટ. તો આવું સરસ મજાનું એક ફંક્શનનું આયોજન કર્યું હતું. તમે બી આ રીતે જલ્દીથી, બરાબર છે, ઓફિસર બની જાઓ એટલે તમને બધાને બી ભેગા કરીએ. ઓકે, અને બહુ જલ્દી પછી આપણે આપણા બધા જ સક્સેસફુલ કેન્ડિડેટ્સને ભેગા કરીને એક સરસ મજાનું પ્રોગ્રામ પણ કરવો છે. આપણે ગૌરવ ખુંત રેન્ક 1 એની સાથે તો આપણે પોડકાસ્ટ બી કર્યો. આપણી સિનિયર સર્વેયર બેચનો વિદ્યાર્થી છે. અને હમણાં આણંદ બી ગયા હતા. મારી કોલેજમાંથી મને બોલાયો હતો એવોર્ડ માટે. તો આણંદ ગયા હતા, તો એનું પોસ્ટિંગ આણંદ હતું. વાત થઈ એની સાથે, તો કે સર આવો ઓફિસ પર. તો એની ઓફિસ પર બી એને મળવા ગયા હતા, રાઈટ. સિનિયર સર્વેયર રેન્ક 1 ગૌરવ ખુંત. યસ, સિનિયર સર્વેયરમાં તો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, 1 થી 4 રેન્ક આપણા, રાઈટ. યસ, ભુક્કા બોલાવી દીધા. આ બધા સિનિયર સર્વેયરના જે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ છે, રાઈટ. આ રીતે ટેરેસ પર આપણે એમનું પણ આ રીતનું સેલિબ્રેશન રાખ્યું હતું, કેક કટિંગ એન્ડ ઓલ. ઓકે, ત્યારબાદ આ સર્વેયર 40,800 વાળી, રાઈટ. યસ, અલગ અલગ વિદ્યાર્થીઓ મળવા આવે. આ GWSSB ક્લાસ 2, આ મારી જોડે ભણેલા બધા જૂના વિદ્યાર્થીઓ, રાઈટ. યસ, બિનલબેન છે, દર્શન છે, દર્શ છે, જયદીપભાઈ છે, યશ છે. યસ, હમણાં જ આવ્યા હતા વિશાલભાઈ મળવા માટે. અભિષેક નારિયા છે, ઓકે, વિધિબેન છે. તો બધા ક્લાસ 2 માં ઓફિસર બનેલા છે. યસ, ઓકે. આને ખાસ તમે બધા ઓળખતા હશો, બરાબર ને? હર્ષ. કેમ? તો કે માત્ર ને માત્ર 20 વર્ષની ઉંમરે, માત્ર ને માત્ર 20 વર્ષની ઉંમરે સરકારી અધિકારી, ગવર્મેન્ટ ઓફિસર બની ગયો છે. સર્વેયર 213 માં સિલેક્ટ થયો છે. હજુ તો ડિગ્રીના 3જા વર્ષમાં છે, હજુ તો 3rd યરમાં છે. હવે જસ્ટ બસ 3rd યર કમ્પ્લીટ થયું એટલે હવે 4th યરમાં આવશે, બરાબર છે. હા, અને અત્યારે એની જોડે ક્લાસ 3 સર્વેયર સિલેક્ટેડ. વિચારો, એણે એની ડિપ્લોમાની ડિગ્રીનો પરફેક્ટ ઉપયોગ કરી લીધો. એવું નહીં કે બેચલર્સ પતે પછી મારી ડિપ્લોમાની ભરતી આવે અને ડિપ્લોમાની ડિગ્રી ઉપરથી હું સિલેક્શન મેળવું, એવું નહીં. ડિગ્રી દરમિયાન જ એણે એની ડિપ્લોમાની જે ડિગ્રી છે એનો બેસ્ટ ઉપયોગ કરી લીધો, બેસ્ટ આઉટપુટ એનું લીધું એણે, રાઈટ. માત્ર 20 વર્ષની ઉંમરે. યસ, તો બધા વિદ્યાર્થી મિત્રો સર્વેયરમાં છે. હમણાં ગઈકાલે જ દીપ્તિબેન આવ્યા હતા મીઠાઈ લઈને, બરાબર છે. યસ, વર્ક આસિસ્ટન્ટમાં તમે જોઈ શકો છો કેટલા બધા વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા છે. હવે ફાઇનલી વાત કરીએ જેના માટે આપણે બધા મળ્યા છીએ, રાઈટ. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ, કોલ આવવા માંડ્યા.
જેવી આ 1337 ભરતી આવી ને એટલે રાઈટ કે સર હવે અમારે તૈયારી કરવી છે, તો કોઈ નવી બેચ આવી રહી છે? યસ. તો મેં કીધું યસ આવી રહી છે. લક્ષ્ય ફાઉન્ડેશન બેચ 2025 2.0 સ્પેશિયલી ફોર વર્ક આસિસ્ટન્ટ 513 પોસ્ટ અને EE 824 પોસ્ટ. ઓકે યસ. કી ફીચર્સ શું છે આ બેચના? કી ફીચર્સ વિશે પહેલા જાણી લઈએ. અહીંયા તમને રેગ્યુલરલી લાઈવ લેક્ચર્સ મળશે ટેકનિકલ તથા જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સનો. યસ. જે રેગ્યુલર લાઈવ લેક્ચર્સ છે એનું રેકોર્ડિંગ પણ પ્રોવાઈડ કરી દેવામાં આવશે સેમ ડે. એટલે કોઈ વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જોબ કરી રહ્યા હોય યા કોઈનું આ રીતે ડિગ્રી ચાલતું હોય, આવી કોઈ પણ કન્ડિશન છે તો એ પોતાના જોબ સાથે પોતાના બેચલર્સ ચાલુ હોય એની સાથે તૈયારી કરી શકે છે. રાઈટ. એટલે રેગ્યુલર લાઈવ લેક્ચર્સ થશે અને એનું રેકોર્ડિંગ પણ સેમ ડે પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. આપણે સરસ મજાના એનિમેશન્સ અને મોડેલ્સની મદદથી આપણે ભણતા હોઈએ છીએ, તમે જોઈ શકો છો. રાઈટ. બેચમાં આપણે સરસ મજાના એનિમેશન્સ અને મોડેલ્સની મદદથી ભણતા હોઈએ છીએ. ઓકે યસ, જોઈ શકો છો. ઓકે, સરસ મજાના એનિમેશન્સ અને મોડેલ્સની મદદથી આપણે ભણતા હોઈએ છીએ. આપણા લેક્ચર્સના જ ગ્લિમ્સ છે, જોઈ શકો છો. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ જે છે આવો સરસ મજાનો આપણે એનિમેશન્સ અને મોડેલ્સની મદદથી ભણતા હોઈએ છીએ. ઓકે, એ પણ ગિફ્ટમાં મળશે કીર્તનજી. હા, એ બી છે જ. લાઈવ લેક્ચર તો મળવાના છે અને ઓલ્ડ જે અમારી રેકોર્ડેડ બેચ છે, મતલબ જે જૂની બેચ લાઈવ હતી પણ અત્યારે તો હવે રેકોર્ડેડ થઈ ગઈ, એ તમને ગિફ્ટમાં મળશે કીર્તનજી. ઓકે, દરેકે દરેક સબ્જેક્ટને આપણે એકદમ બેસિક થી એકદમ ઝીરોથી શરૂઆત કરીએ છીએ અને એને નેક્સ્ટ લેવલ સુધી લઈ જઈએ છીએ. ઓકે યસ, જોઈ શકો છો આવા સરસ મજાના ડાયાગ્રામ્સ વાળી આપણી નોટ્સ હોય છે, આપણી એક્સક્લુઝિવ ડિજિટલ ક્લાસ નોટ હોય છે. રાઈટ. યસ, આખો સિલેબસ કવર થશે, ટેકનિકલ પ્લસ જનરલ સ્ટડીઝ બંને. આ ખાસ અગત્યનું છે, ધ્યાન રાખજો. આખો સિલેબસ કવર કરવામાં આવશે. એવું નહીં કે ખાલી ટેકનિકલ ભણાવવામાં આવે જનરલ સ્ટડીઝ નહીં, અથવા જનરલ સ્ટડીઝ ખાલી કરાવવા પૂરતું કરાવી દીધું, એવું નહીં. માર્કેટમાં આવું બધી જગ્યાએ ચાલે છે, એટલે ખાસ એનાથી ચેતી જજો. કારણ કે તમને ખબર જ છે કે ક્લાસ 3માં હવે જનરલ સ્ટડીઝ વગર નહીં ચાલતું. ખાલી ક્લાસ 3 નહીં, 1-2માં પણ ક્યાંય નહીં ચાલતું. બરાબર છે. યસ. અને જનરલ સ્ટડીઝનું નામ પડે એટલે ગુજરાતમાં એક જ એકેડેમી યાદ આવે, ધેટ ઇઝ વેબ સંકુલ. તો એ વેબ સંકુલના ધુરંધર ફેકલ્ટીઝ તમને આપણી આ બેચમાં ભણાવવાના છે જનરલ સ્ટડીઝ. ઓકે, અને હું અને મારી ટીમ જે મેં તમને બતાવી એ તમને ટેકનિકલ સબ્જેક્ટ્સ ભણાવશે. ઓકે, નવી એક્ઝામ પેટર્ન અને નવા સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે ભણવાના છીએ. બરાબર. CBRT આપણું પેપર થવાનું છે 210 માર્ક્સ વાળી જે પેટર્ન આવી છે 2024માં, એ જ પેટર્ન આ વખતે બી એ લોકોએ કેરી ફોરવર્ડ કરી છે. રાઈટ. આપણે જોયું હતું પેલા યુટ્યુબ વાળા લાઈવ લેક્ચરમાં. ઓકે, ટાઈમલી કમ્પ્લીશન ઓફ હોલ સિલેબસ, ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ભાઈ અત્યારે જો તૈયારી તો કરવાની છે, પણ જે સમય આપણને મળ્યો છે એ સમયમાં પૂરી કરવાની છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ. હા, 6 મહિનામાં એક્ઝામ આવી જશે તો એ માટે તમે રેડી હોવા જોઈએ. એટલે પછી એવું ના કહેતા કે સાહેબ આ તો એક્ઝામ ડિક્લેર કરી એમાં મહિનો કે 1.5 મહિનાનો સમય આપ્યો. આવું કરશે. ગૌણ સેવાય 2024માં પણ આ કરેલું છે, તમને બધાને ખ્યાલ છે હે ને. નવેમ્બરમાં ભરતી બહાર પડી હતી, પછી ફોર્મ ભરાવાના આવ્યા, જેમ અત્યારે ફોર્મ ભરાવાના આવ્યા છે એ રીતે. ફેબ્રુઆરીમાં એ લોકોએ કહી દીધું કે માર્ચમાં એક્ઝામ છે, અને એમાં પહેલી એક્ઝામ તો 10 માર્ચે લઈ લીધી હતી, વર્ક આસિસ્ટન્ટ 217, ખ્યાલ હોય તો હે ને. તો હમણાં આવું થઈ શકે છે, એટલે રેડી રહેજો. અત્યારે મે મહિનામાં ફોર્મ ભરાવાના કીધા છે, 3 જૂન સુધી લાસ્ટ ડેટ છે ફોર્મ ભરાવાની. બરાબર છે. તો એના પછી એવું ના વિચારતા કે હું એક્ઝામની ડેટ આવે પછી તૈયારી શરૂ કરીશ. એક્ઝામની ડેટ આવશે ત્યારે તો તમારે જો હાર્ડલી 1 મંથ કે 1.5 મંથ હશે. ઓકે, એટલે તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. કઈ રીતે કરવી એ તમારો નિર્ણય છે. બરાબર છે. સેલ્ફ સ્ટડી કરવી, બેચ જોઈન કરવી, તમારો નિર્ણય છે. અને અગત્યનું એ છે કે બેચ જોઈન કરો એટલે આ ખાસ ચકાસી લેજો કે ટાઈમલી સિલેબસ કમ્પ્લીટ થશે કે નહીં. અને એના માટે જોઈએ પરમનન્ટ ફેકલ્ટીઝ જે અહીંયા જ અવેલેબલ હોય. એવું નહીં કે બેચ લોન્ચ કરીને ઉડી જાય. ઓકે, અહીંયા તમારો સિલેબસ કમ્પ્લીટ કરવા માટે અવેલેબલ હોવા જોઈએ ફેકલ્ટીઝ. સિલેબસની વાત કરીએ તો પાર્ટ એ 60 માર્ક્સ છે, આપણે વાત કરી હતી. પાર્ટ બી 150 માર્ક્સ છે. મિનિમમ 40% માર્ક્સ રિક્વાયર્ડ છે બંનેમાં ઇન્ડિવિજ્યુઅલી. એટલે આમાં મિનિમમ 24 માર્ક્સ અને આનામાં મિનિમમ 60 માર્ક્સ જોઈશે, તો જ તમે
આગળ વધી શકશો. કટ ઓફ તો અલગ વસ્તુ છે, પણ આ મિનિમમ ક્રાઇટેરિયા રાખ્યો છે. ઓકે, પાર્ટ એ માં મેથ્સ છે, આપણે જોઈ લીધું હતું 30 માર્ક્સનું, અને 30 માર્ક્સનું રીઝનિંગ છે. જે એના પ્રશ્નો છે ગુજરાતી ભાષામાં આવશે, મેથ્સ અને રીઝનિંગના, અહીંયા કહી દીધું છે. ઓકે, ત્યારબાદ જે કોન્સ્ટિટ્યુશન છે, જે પોલિટી છે, એના 10 પ્રશ્નો હશે, ગુજરાતી ભાષામાં આવશે, 10 માર્ક્સ. કરંટ અફેર્સના 10 પ્રશ્નો હશે, 10 માર્ક્સ ગુજરાતી ભાષામાં આવશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શનના 5 પ્રશ્નો હશે, 5 માર્ક્સ ગુજરાતી ભાષામાં આવશે. ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શનના 5 પ્રશ્નો હશે, 5 માર્ક્સ ઇંગ્લિશ ભાષામાં આવશે. ત્યારબાદ જે આપણું સિવિલ એન્જિનિયરિંગ ટેકનિકલ છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષામાં આવશે. ઓકે, આ મેં જૂના સિલેબસ પ્રમાણે કહું છું. અચ્છા, આ ખાસ ધ્યાન રાખજો, આ મેં જે જૂનો સિલેબસ હતો હમણાં 2024માં આવેલો હતો, એના આધારે કહું છું કે ટેકનિકલ બંને ભાષામાં આવશે. ઓકે, હવે નવામાં કંઈ ચેન્જ લાવી દે તો આપણને ખ્યાલ નથી. 120 માર્ક્સનું ટેકનિકલ હશે. ઓકે, એમાં તમારા બધા સબ્જેક્ટ છે, બિલ્ડિંગ મટીરિયલ, સોલિડ મિકેનિક્સ, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ, સ્ટીલ, આરસીસી, સીપીએમ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, ફ્લુઇડ, હાઇડ્રોલોજી, ઇરિગેશન, જીઓટેક, સર્વેઇંગ, ટ્રાન્સપોર્ટ, રાઈટ. પછી સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, બિલ્ડિંગ મટીરિયલ્સ, ટેન્ડરિંગ, કોન્ટ્રાક્ટ એન્ડ અકાઉન્ટ્સ, એસ્ટિમેશન, કોસ્ટિંગ, એન્વાયરમેન્ટ, ઓકે, ઇરિગેશન, બિલ્ડિંગ પ્લાનિંગ, કરંટ ટ્રેન્ડ્સ, આ બધા જ સબ્જેક્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આ બેચમાં હાર્ડ કોપીમાં શું મળવાનું છે એની આપણે વાત કરીએ. તો હાર્ડ કોપીમાં વિદ્યાર્થી મિત્રો તમને 8000 નું મટીરિયલ, વર્થ ₹8,000 નું મટીરિયલ તમને ઘરે કુરિયર થઈ જશે. હા, આ ભાઈ દોડતો આવશે તમને કુરિયર કરવા. ઓકે, શું મળવાનું છે એમાં? સૌથી પહેલું, સિવિલ એન્જિનિયરિંગના દરેકે દરેક જે 15 સબ્જેક્ટ છે એની થિયરી બુક મળવાની છે. યસ, લાઈક ધીસ. આ બુક છે, યસ, આ જો, યસ, આ જે બુક છે, હેન્ડબુક જે છે, રાઈટ. આવી રીતે દરેક સબ્જેક્ટની એક, એટલે ટોટલ 15 બુક મળશે સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સની. ઓકે, યસ, 15 બુક. ત્યારબાદ થિયરી બુક ફોર જનરલ સ્ટડીઝ સબ્જેક્ટ. પણ જો તમારે આ થિયરી બુક ફોર જનરલ સ્ટડીઝ સબ્જેક્ટ જોતી હોય તો એના માટે ₹1,000 એક્સ્ટ્રા લાગશે. કયા 3 સબ્જેક્ટ? મેથ્સ, રીઝનિંગ અને પોલિટી. આ 3 સબ્જેક્ટ્સની જો તમારે હાર્ડ કોપીમાં બુક જોઈતી હોય તો એના માટે ₹1,000 એક્સ્ટ્રા લાગશે. ત્યારબાદ ક્લાસ 3 ની પીવાયક્યુ બુક સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સની, એ પણ મળશે. અને મેગા ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક પણ મળશે. ઓકે, લાઈક ધીસ તમે જોઈ શકો છો કે જેમાં 2000 કરતા વધારે પ્રશ્નો હશે. મેગા ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક પણ તમને મળશે. ઓકે, તો આ રીતની બુક્સ તમને આપણી આ બેચમાં મળવાની છે. ઓકે, આ હાર્ડ કોપીમાં આટલું મટીરિયલ મળશે. ઓકે, આ જોઈ શકો છો સિવિલ એન્જિનિયરિંગના ટેકનિકલ સબ્જેક્ટ્સની બુક, રાઈટ. દરેક સબ્જેક્ટની એક બુક, ફ્લુઇડ મિકેનિક્સ છે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, એન્વાયરમેન્ટ છે, બધા જ સબ્જેક્ટ્સ છે, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ્સ. ઓકે, અને આ બુક તમને બંનેમાં કામ લાગશે. કોઈ D2D સ્ટુડન્ટ હોય, ક્લાસ 1-2 ની તૈયારી કરવા માંગતો હોય તો એમાં બી કામ લાગશે એવી બુક હશે, મલ્ટીપર્પઝ. જેમ મેં તમને કીધું એમ કે જો આ તમારે 3 બુક જોઈતી હોય, મેથ્સ, રીઝનિંગ અને પોલિટી, તો એના માટે ફીસમાં એક્સ્ટ્રા 1000 ફીસ લાગશે. ઓકે, ચલો, ત્યારબાદ પીવાયક્યુ બુક મળશે ક્લાસ 3 ની, એ પણ ડિટેલ સોલ્યુશન વાળી, વિથ સોલ્યુશન. જેટલા બી ન્યુમેરિકલ્સ હશે એનું ડિટેલ સોલ્યુશન મળશે. યસ, એની પણ ગ્લિમ્સ જોઈ શકો છો, આ રીતનું હશે. ઓકે, પીવાયક્યુ બુક. મેગા ક્વેશ્ચન પ્રેક્ટિસ બુક, યસ, જેમાં 2000 થી વધારે ક્વેશ્ચન પ્રેક્ટિસ છે. યસ, સોફ્ટ કોપીમાં શું મળશે? તો આપણા દરેકે દરેક સબ્જેક્ટ્સની જે એક્સક્લુઝિવ ડિજિટલ ક્લાસ નોટ્સ છે એ તમને સોફ્ટ કોપીમાં મળશે. સબ્જેક્ટ વાઇઝ CRPQ મળશે, ટેકનિકલ પ્લસ જનરલ સ્ટડીઝ સબ્જેક્ટના. સબ્જેક્ટ પત્યા પછી આપણે એના ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન કરીશું. યસ, ત્યારબાદ જનરલ સ્ટડીઝની પણ પ્રીવિયસ યર્સ બુક મળશે, એ સોફ્ટ કોપીમાં મળશે, ઈ બુક મળશે. ઓકે, અને ઘણું બધું ફ્રી સ્ટડી મટીરિયલ પણ મળે છે. આ આપણી એક્સક્લુઝિવ ક્લાસ નોટ્સ, ડિજિટલ ક્લાસ નોટ્સ. ઓકે, યસ, જોઈ શકો છો, જેમાંથી આપણે ભણીએ છીએ, આપણી લેક્ચર નોટ્સ કહી શકો તમે. CRPQ, ક્લાસરૂમ પ્રેક્ટિસ ક્વેશ્ચન, દરેક સબ્જેક્ટ કમ્પ્લીટ થયા પછી. ઓકે, ત્યારબાદ જનરલ સ્ટડીઝની પીવાયક્યુ બુક તમને મળશે, ઈ બુક મળશે. હા, અને આ આપણે ફ્રી મટીરિયલ મૂકતા જ રહેતા હોઈએ છીએ, રામબાણ મૂક્યું હતું, વરદાન મૂક્યું હતું, રાઈટ. તો આવા ફ્રી સ્ટડી મટીરિયલ્સ પણ તમને મળશે.
એના સિવાય હજુ તમને શું મળશે તો ગિફ્ટ મળશે વર્થ ₹30,999 એટલે 31,000 30,999 એટલે 31,000 ફ્રી ગિફ્ટ મળશે. શું છે ફ્રી ગિફ્ટ્સમાં? તો આપણી જે નિર્માણ બેચ, ધી મોસ્ટ સક્સેસફુલ બેચ ઇન ધી ગુજરાત, કે જેમાંથી આટલા બધા વિદ્યાર્થી મિત્રો સફળ થયા હોય, એ બેચ જેની વર્થ રૂપીસ છે 14,999, એ તમને રેકોર્ડેડ ફોર્મમાં ગિફ્ટમાં ફ્રીમાં મળશે. ગિફ્ટ ટુ સર્જન બેચ તમને મળશે વર્થ ₹6,000 રેકોર્ડેડ ફ્રીમાં મળશે. અને સિનિયર સર્વેયરની જે સ્પેશિયલ બેચ હતી એ પણ તમને ફ્રીમાં મળશે 10,000ની જે છે. આ બધું જ તમને ફ્રીમાં મળશે આ બેચમાં. હજુ એક વસ્તુ છે જે સેલ્ફ સ્ટડી કરતા વિદ્યાર્થી માટે બી કામનું છે કે ગુજરાતના દરેકે દરેક સ્ટુડન્ટ્સ માટે એન્જિનિયરિંગ મેકેનિક સબ્જેક્ટ યુટ્યુબમાં આખો ફ્રીમાં મૂકેલો છે. એક સબ્જેક્ટ ફ્રીમાં. એટલે જેને બી એવું હોય કે સર મારે ટેસ્ટ કરવું છે, મારે ટ્રાય કરવું છે બેચ જોઈન કર્યા પહેલા, તો જનરલી શું હોય કે માર્કેટમાં તમને બીજી બધી જગ્યાએ ખાલી ડેમો લેક્ચર્સ જ મળતા હોય, 3-4 ડેમો લેક્ચર્સ મળે, એના ઉપરથી તમારે જજ કરવું પડે. જ્યારે અહીંયા હું તમને આખો એક સબ્જેક્ટ ફ્રીમાં ભણાવીને મૂકી દીધેલો છે. ઓકે, આખો એક સબ્જેક્ટ ફ્રીમાં ભણાવીને મૂકી દીધેલો છે યુટ્યુબમાં. ઓકે, એન્જિનિયરિંગ મેકેનિક્સ. નહીં, બેમાં અલગ કન્ટેન્ટ હશે બકા. હાર્ડ કોપી મટીરિયલ અને આપણી ક્લાસ નોટ બેમાં અલગ કન્ટેન્ટ હશે કીર્તનજી. ત્યારબાદ તમારા જે પીવાયક્યુ બુક તમને આપવાના છીએ, એમાં તમને કોઈ ડાઉટ્સ આવતા હોય તો એ ડાઉટ્સના સોલ્વિંગ કરવા માટે ડાઉટ સોલ્વિંગ સેશન્સ થશે. ઓકે, આ આપણા સેશન કરેલા જ છે, આપણે જોઈ શકો છો આવી રીતે. અને પછી એનોટેડ ફાઇલ તમને મળી જતી હોય છે. રેગ્યુલર ચેપ્ટર વાઇઝ ટેસ્ટ થશે, રાઈટ. સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ થશે, કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ થશે. ઓકે, ત્યારબાદ ફ્રી ટેસ્ટ સિરીઝ મળશે જે આપણા વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગના એક્સપર્ટ્સ દ્વારા બનાવેલી હશે. ઓકે, પર્સનલ કાઉન્સેલિંગ મળશે. આ રીતે વિદ્યાર્થી મળવા બી આવતા હોય છે. ઓકે, આ બી અત્યારે ડિગ્રીમાં જ છે પણ ડિપ્લોમા કરેલું છે એટલે એની તૈયારી કરે છે આ વિદ્યાર્થી પણ. ઓકે, પર્સનલી મળવા આવેલો હતો, રાઈટ. મેઇન વાત સર, ફીઝ કેટલી હશે? દરેક વિદ્યાર્થી મિત્રો આની રાહ જોઈ રહ્યા છે, રાઈટ. તો ફીઝ કેટલી છે જોઈ લો. ફીઝ આપણી અત્યારે તમને બધાને ખબર છે કે લક્ષ્ય ફાઉન્ડેશન બેચની આપણી ફીઝ 13,999 છે. પણ 10 મે સુધી, 10મી તારીખ સુધી આપણે 1,000 ઓફ રાખ્યું છે, એટલે 12,999. માત્ર ને માત્ર આ ઓફર વેલિડ છે અપ ટુ 10th મે, રાઈટ. નહીં પડે જયેશજી, આપણે જે મટીરિયલ પ્રોવાઈડ કરીએ, આપણી જે લેક્ચર નોટ્સ હશે, આપણા લેક્ચર્સ હશે, અને પછી વાયસીટી જેઈના 5 વોલ્યુમ કરી દો એટલે બીજું કંઈ જ કરવાની જરૂર નહીં પડે. સીધું તમારે એક્ઝામ આપવા જવાનું. હા, ટેસ્ટ આપીને બીજું કંઈ જ એક્સ્ટ્રા તમારે કરવાની જરૂર નહીં પડે. લેક્ચર નોટ્સ જે હાર્ડ કોપીમાં મટીરિયલ આપીએ છીએ એ, અને વાયસીટીના 5 વોલ્યુમ, ધેટ્સ ઇટ. ઓકે, યસ. ત્યારબાદ કોઈ વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે ભાઈ સાહેબ અમારે ફાઇનાન્શિયલી થોડુંક પ્રોબ્લેમ છે, અમે એક સાથે આટલી ફીસ ના ભરી શકીએ, તો એમના માટે આપણે ઈએમઆઈ ઓપ્શન બી રાખ્યું છે. અને આપણે જુઓ અહીંયા ઈએમઆઈ ઓપ્શનમાં આપણે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લેતા. એવું નહીં કે એક સાથે ભરો તો આટલા અને ઈએમઆઈ કરો તો આટલા 5,000 વધારે, એવું કાંઈ જ નહીં. સેમ ફીસ ઈએમઆઈમાં પે કરો કે સિંગલ પેમેન્ટમાં પે કરો, રાઈટ. 6500 જ્યારે બેચ જોઈન કરો ત્યારે, અને એના 1 મહિના પછી બીજા 6500. ઓકે, અત્યારની જે ફીસ છે એના અકોર્ડિંગ કહું છું. એટલે જે વિદ્યાર્થી મિત્રો 10 મે સુધીમાં એડમિશન લઈ લેશે એ જ વિદ્યાર્થી મિત્રોને 13,000માં બેચ પડશે. અધરવાઇઝ પછી 14,000 થઈ જશે. અને એમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જો તમારે જનરલ સ્ટડીઝની પેલી 3 બુક લેવી હોય જે મારે વેબસંકુલ જોડેથી લાવીને તમને આપવાની છે, રાઈટ, એટલે એમાં 1,000 રૂપીઝ એક્સ્ટ્રા કોસ્ટ લાગશે. યસ, હા વિપુલજી, તમારા મિત્રો આવ્યા હતા આજે મળવા માટે. યસ, તમારા મિત્રો આવ્યા હતા આજે, ગ્રુપમાં છે, એ લોકો ગ્રુપમાં એડમિશન લેવાના છે. યસ, લેક્ચર મોબાઈલમાં અને ટેબ્લેટમાં ઓપન થશે. કીર્તનજી, વાયસીટી યુથ કોમ્પિટિશન ટાઈમ્સ કરીને પબ્લિકેશન છે ઇન્ડિયા લેવલનું, ચિરાગજી, જેની બુક સારી આવે છે. ઓકે, ગ્રુપ ડિસ્કાઉન્ટ છે, આ ખાસ અગત્યનું છે. ગ્રુપ ડિસ્કાઉન્ટ છે વિદ્યાર્થી મિત્રો. યસ, ગ્રુપ ડિસ્કાઉન્ટ છે. તમે અગર 3ના ગ્રુપમાં આવો છો તો દરેક વિદ્યાર્થીઓને 500 ઓફ થઈ જશે. 5ના ગ્રુપમાં આવો છો તો દરેક વિદ્યાર્થીઓને 1,000 ઓફ થઈ જશે.
ને 5 થી 10 ના ગ્રુપમાં આવો છો તો દરેક વિદ્યાર્થીઓને 1500 ઓફ થઈ જશે. એટલે ગ્રુપ ડિસ્કાઉન્ટ થયા પછી ફીસ તમારી કંઈક આવી રહેશે 12,499, 11,999 અને 11,499. પણ અગેન આ બધી જ ફીસ માત્ર ને માત્ર 10 મે સુધી, 10/5/2025 સુધી જ છે. એના પછી 1000 રૂપિયા જે ઓફ છે એ પાછા વધી જશે. ઓકે, કોર્સની વેલિડિટી 1 યર સુધી છે, ઓલ ટીલ યોર એક્ઝામ. એની તમે ચિંતા ના કરો. એક્ઝામ જ્યાં સુધી નહીં લેવાય આ વર્ક આસિસ્ટન્ટ અને AA ની, ત્યાં સુધી તમારી જોડે આ કોર્સની વેલિડિટી રહેશે. અને અગર એક્ઝામ 1 વર્ષ કરતા વહેલા લેવાઈ ગઈ તો મિનિમમ 1 વર્ષ તો વેલિડિટી મળશે જ. વિચ એવર ઇઝ મેક્સિમમ, 1 વર્ષ અથવા ટીલ યોર એક્ઝામ, જે મેક્સિમમ હશે, જે સૌથી લેટ આવતું હશે ત્યાં સુધી તમારી જોડે કોર્સની અવેબિલિટી રહેશે, કોર્સની વેલિડિટી રહેશે. એના માટે નિશ્ચિંત રહો. ઓનલાઈન લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર રહેશે. તમારા લાઈવ લેક્ચર હશે અને રેકોર્ડિંગ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. બેચ ક્યારથી સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો બેચ સ્ટાર્ટ થાય છે આપણી 9/5/2025, 9th મે 2025 થી. ઓકે, હા, સબ્જેક્ટ વાઇઝ મટીરિયલ યસ જે આપણે આપવાના છીએ લેક્ચરમાં કવર થઈ જ જશે. બકા લેક્ચરમાં તો એનાથી ઘણું વધારે કવર થશે એ જે મટીરિયલમાં હશે એની કમ્પેરમાં. ઓકે, 9th મે એટલે આવતીકાલથી જ ભાઈ, આજે 8 તારીખ છે, કાલથી જ બેચ શરૂ થાય છે. ઓકે, બેચનો સમય છે સવારે 8 વાગે. પહેલો સબ્જેક્ટ ચાલશે 8 થી 10, બીજો સબ્જેક્ટ ચાલશે સાંજે 6 વાગે. ઓકે, 6 થી 8 જેવું. તો આપણે 2 સબ્જેક્ટ એક સાથે ચાલુ કરવાના છે. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જ કીધું ટાઈમલી સિલેબસ કમ્પ્લીટ કરવો અગત્યનું છે. ગૌણ સેવાની આદત આપણને ખબર છે કે અચાનક એક્ઝામના 1-1.5 મહિના પહેલા જ ડેટ આપે છે. તો આપણે એવી મૂર્ખામી ના કરાય કે હાલથી ખાલી એક જ સ્લોટ ભણીએ. એટલે જ મેં જેવું ફોર્મ ભરવાની ડેટ આવી ગઈ એટલે હું સમજી ગયો કે ભાઈ હવે 2 સ્લોટ ચાલુ કરી દેવા પડે. એટલે આપણે 2 સ્લોટ ચાલુ કરી દીધા છે. આવતીકાલથી જ 2 સ્લોટમાં જ આપણી બેચ શરૂ થશે. અને સમય એવો રાખ્યો છે કે જોબ વાળા વિદ્યાર્થી મિત્રોને બહુ ડિસ્ટર્બ ના થાય. ઓકે, સવારે 8 વાગે, 8 થી 9:45 જેવું ચાલશે, 9:45, 9:50 સુધી. ઓકે, યસ. ત્યારબાદ કોઈ વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સર ફ્રી ડેમો લેક્ચર્સ, તો અમારા તો ડેમો લેક્ચર્સ પડ્યા છે યુટ્યુબમાં. આખો એક સબ્જેક્ટ ફ્રીમાં ભણાવી દીધો છે. છતાં કોઈ વિદ્યાર્થી મિત્રોને ફ્રી ડેમો લેક્ચર્સ જોવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર હમણાં જ 1 મહિના પહેલા જ આપણે લક્ષ્ય ફાઉન્ડેશન બેચ 2025 શરૂ કરી હતી. એના ફ્રી ડેમો લેક્ચર્સ આપણી યુટ્યુબ ચેનલ પર પડ્યા છે, જોઈ શકો છો તમે જઈને. ઓકે, 4 ફેકલ્ટીઝના લેક્ચર્સ છે. ઓકે, 2 જનરલના રાખ્યા છે, 2 ટેકનિકલના રાખ્યા છે. ઓકે, યસ. સો સરસ મજાના આવા ફ્રી ડેમો લેક્ચર્સ પણ તમે જોઈ શકો છો. કોઈ વિદ્યાર્થી મિત્રોને ગ્રુપ બનાવવા હોય કે ભાઈ ગ્રુપ ડિસ્કાઉન્ટ જોઈએ છે તો ગ્રુપ બનાવવા હોય તો તમે અહીંયા સ્કેન કરી દો. આ ટેલિગ્રામ ચેનલ છે મારી, સિવિલ સોલ્યુશન હબ બાય હર્ષિલ સર. અહીંયા તમે ડિસ્કાઉન્ટ માટે ગ્રુપ બી બનાવવા મળશે. રેગ્યુલર જે બી કોઈ અપડેટ આવતી હશે તો તરત એની નોટિફિકેશન આવી જશે અને તમારા જે પણ કોઈ ડાઉટ્સ હશે તો એનું સોલ્યુશન પણ થઈ જશે. ઇઝ ધીસ પાર્ટ ક્લિયર? તો આ સરસ મજાની ટેલિગ્રામ ચેનલ છે, મારી પર્સનલ ટેલિગ્રામ ચેનલ છે. અને બીજું તમને કંઈ પણ ડાઉટ હોય તો એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો, મેસેજ કરી શકો. હવે ખાસ વાત ધ્યાન રાખો, આ જે નંબર આપ્યો છે શેના માટે છે? તો ઘણા વિદ્યાર્થી મિત્રોને આમ થોડું હિચકિચાટ થતી હોય કે સરને પૂછાય કે નહીં. જો તમે સેલ્ફ સ્ટડી કરતા વિદ્યાર્થી હોય ને તો બી મને એની ટાઈમ મેસેજ કે કોલ કરી શકો છો તમારા ડાઉટ્સ માટે. કોઈ ટોપિક સમજવો હોય, કોઈ પ્રશ્ન ના આવડતો હોય, એના માટે બી સેલ્ફ સ્ટડી કરતા વિદ્યાર્થી મિત્રો પણ કોન્ટેક્ટ કરી શકે છે. એમાં એવું જરૂરી નહીં કે બેચના વિદ્યાર્થીઓને જ હું રિપ્લાય આપું છું, બરાબર છે? દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે રિપ્લાય આપતા હોઈએ છીએ. તો તમે આ નંબર પર કોલ કે મેસેજ કરી શકો છો. હા, થોડા સમય પછી 7 વાગે બી કરી દઈશું જયેશજી, રિક્વાયરમેન્ટ લાગશે તો ચિંતા ના કરો. ઓકે, યસ. ત્યારબાદ સર બેચમાં કઈ રીતે જોડાવાનું? તો સરસ મજાનું તમારે પ્લે સ્ટોરમાં જઈને વેબસંકુલ સિવિલ એન્જિનિયરિંગ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને જે iOS યુઝર્સ છે એમણે માય એપેક્સ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની એપ સ્ટોરમાં અને આ ORG આઈડી નાખવાનું 78192029. ત્યારબાદ સરસ મજાનું કોર્સિસમાં જઈને તમને આપણી આ બેચ દેખાડશે, ન્યૂ લક્ષ્ય ફાઉન્ડેશન બેચ 2025. ઓકે, જેની ફીસ અત્યારે 12,999 રાખેલી છે. ઓકે, આપણા બીજા સોશિયલ મીડિયા પણ છે, આપણી ટેલિગ્રામની ઓફિશિયલ ચેનલ બી છે આ, રાઈટ?
તો ઓફિશિયલ ચેનલ બી જોઈન કરી લેજો, ઇન્સ્ટાગ્રામ બી જોઈ લેજો, યુટ્યુબ બી જોઈન કરી લેજો. એમાં ઘણું બધું ફ્રી સ્ટડી મટીરિયલ, ફ્રી વિડીયો લેક્ચર્સ, આવું ઘણું બધું આવતું હોય છે. રીલ્સની મદદથી કન્સેપ્ટ ક્લિયર થાય. તો સેલ્ફ સ્ટડી કરતા વિદ્યાર્થી મિત્રો અચૂકથી આ QR કોડ સ્કેન કરીને આપણા સોશિયલ મીડિયા જે છે એને જોઈન કરી લેજો. અને આ એકેડેમીનો નંબર છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારો બી પર્સનલ નંબર આપી દીધો છે. યસ, ઓનલી હાર્ડ કોપી આપણે નથી આપતા, બરાબર છે જીગરજી, ઓનલી હાર્ડ કોપી મટીરિયલ નથી આપતા. યસ, આવતીકાલથી બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ અને જે આપણો સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ છે, આ બે સબ્જેક્ટ આપણા શરૂ થશે. ઓકે, બિલ્ડિંગ મટીરિયલ સવારે 8 વાગે હશે, સાંજે 6 વાગે હશે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ ઓલ અબાઉટ લક્ષ્ય ફાઉન્ડેશન બેચ 2.0 ફોર ઓલ ક્લાસ 3 એક્ઝામ્સ. ઓકે, ચાલો, કોઈ કન્ફ્યુઝન છે, કોઈ પ્રશ્ન છે, કોઈને કંઈ પૂછવું હોય તો બિંદાસ પૂછી શકો છો. હા, મારો નંબર બતાવી દઉં છું બકા, મારો નંબર બતાવી દઉં છું તમને. ઓકે, જોઈ શકો છો. યસ, હા, નંબર બતાવી દીધો છે. મારો નંબર છે 9607474694. ઓકે, માત્ર ને માત્ર મોબાઈલમાં અને ટેબ્લેટમાં આપણી એપ્લિકેશન ઓપન થશે. ઓકે, માત્ર ને માત્ર મોબાઈલ અને ટેબ્લેટમાં જ આપણી એપ્લિકેશન ઓપન થશે. તમારે તો બેચ ચાલે જ છે ને અંકિત કુમારજી? તમને તો બધું આ બધું જ કીધેલું છે, આ બધું જ તમને તો કીધેલું છે, તમને તો આ બધું જ મળવાનું છે. આમાં કંઈ એવું નહીં કીધું કે જે તમને ના મળવાનું હોય. હા, એટલે જૂની લક્ષ્ય બેચ વાળાને કોઈ કન્ફ્યુઝન નથી, રાઈટ? ઓકે, થઈ જશે જીગરજી, એની ચિંતા ના કરો તમે. યસ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, સ્ટ્રક્ચરલ એનાલિસિસ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, સર્વેઇંગ, આ બધા સબ્જેક્ટ હું લઈશ. ભાવિનજી પટેલ, ભાવિનજી, આ બધા સબ્જેક્ટ હું લઈશ, ચિંતા ના કરો. ઓકે, ચાલો રજા લઉં. હા, લેક્ચર પત્યા પછી વિધિન 1 or 2 hour, કુંજ પટેલજી, લેક્ચર કમ્પ્લીટ થયાના 1 થી 2 કલાકમાં સરસ મજાનું આપણું આ રેકોર્ડિંગ અવેલેબલ થઈ જતું હોય છે. એઝ ઇટ ઇઝ ઓટો અપલોડ સિસ્ટમ છે. એમાં એવું નહીં હોતું કે અમારે અમારા સાઈડથી અપલોડ કરવાનું હોય. કદાચ અમારે અમારા સાઈડથી અપલોડ કરવાનું હોય તો કંઈક આગુ પાછું થઈ શકે, કોઈ સ્ટાફ હાજર હોય ના હોય, પણ આમાં તો ઓટો અપલોડ સિસ્ટમ છે. ઓટોમેટિકલી લેક્ચર કમ્પ્લીટ થયાના 1 થી 2 કલાકમાં અપલોડ થઈ જતું હોય છે. એટલે સેમ ડે તમારે રેકોર્ડિંગ જોવું હોય તો જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો જોબ કરી રહ્યા હોય કે એમનું કંઈક બી ચાલુ હોય. ઓકે, અને ખાસ જે વિદ્યાર્થી મિત્રો સેલ્ફ સ્ટડી કરવાના છે ને, એ પણ એની ટાઈમ પ્રિપેરેશન સ્ટ્રેટેજી માટે, ગાઈડન્સ માટે, કોઈ ટોપિક સમજવા માટે ગાંધીનગર કે એની આજુબાજુ રહેતા હોય તો ફ્રીલી તમે આવી શકો છો બિંદાસ, અને મારા નંબર પર કોલ કે મેસેજ કરી શકો છો. ઓકે, એટલે સેલ્ફ સ્ટડી કરતા વિદ્યાર્થીઓ પણ ગભરાતા નહીં. ઓકે, એ પણ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે. ચલો રજા લઉં તો મળીએ. ઓકે, આવતીકાલે સવારે 8 વાગે.